ક્યાંય ગયા રેખાબેન? આ તમારી ડીશ ના આવે. ભાગી તો ક્યાંય નહોતા જવાના, પણ આ તો શું કોઈની વસ્તુની કે પૈસાની ઉધારી મારી ઉપર હોય ને ત્યાં સુધી મને નીંદર જ ન આવે. ના ના, આપણે આ શું બધી વસ્તુ સમયસર આપી દઈને તો શું આપણો સંબંધ બગડે નહીં. એટલે સાચી. જો હું તમને શું કહેતી હતી, આપણે ઓલી દુકાને સાડી લેવા ગયા હતા એ કઈ જગ્યાએ હતી? અરે ઓલી, હવે તમારી પાસે પૈસા નહોતા ને મેં તમને 500 રૂપિયા આપ્યા હતા ને તમે પછી એમ કીધું હતું કે હું તમને સાંજે આપી દઈશ. અરે ના ના, હવે હું કઈ તમારી પાસે 500 રૂપિયા નથી માંગવા આવી. માં તો મારે શું મારી બેનને સાડી લેવી છે ને એટલે હું આવી હતી. મને દુકાનનું નામ યાદ નથી આવતું, પણ મને જો પૈસાનો વહીવટ હોય ને તો મને હટ યાદ રહી. ઠીક, એ દુકાનનું નામ હતું એમ ને? વાંધો નહીં, હાલો હમણાં હું છે ને મારી બેનને જઈને ફોન કરી દઉં અને છે ને એને કહી દઉં કે આ દુકાનેથી અમે લીધી હતી. અને આમે છે ને જો મને 2 રૂપિયાની મારી ઉપર ઉધારી હોય ને તો સાચું કહું ને તો મને રોટલીનો કટકોય ગળે ન ઉતરે. જો હમણાં ઓલો દૂધવાળો પૈસા લેવા આવ્યો હતો ને તો મેં બધો એને હિસાબ આપી દીધો, પણ ખબર નહીં એને 500 રૂપિયા ઘટ્યા. તો મેં એને કીધું તું સાંજે આવજે. અને હવે વિયાંશી ના પપ્પા તો 9 વાગે આવે ને દૂધવાળો 7 વાગે હિસાબ લેવા આવશે. ના ના, હવે હું તમારી પાસે 500 રૂપિયા માંગવા નથી આવી. શું પણ તમે હવે આ તો હું ગમે તેમ કરીને કરી લઈશ, પણ હવે જોઉં છું હવે પાકીટમાં 500 રૂપિયા કેવું નીકળે તો કઈક છે. હવે નતર પછી વાળાને કાલ કહી દઈશ કે તું ભાઈ કાલે લઈ જાજે પૈસા. ના ના, હું અમે તમને છે ને રેખાબેન સાચું કહું ને, મારી ઉપર 2 રૂપિયાની ઉધારી હોય ને તો મને નીંદર જ ન હોય. મને એમ થાય કે ક્યારે સવાર પડે ને ક્યારે હું એને પૈસા આપું ને હું છૂટી થાઉં. બસ તમે પૂછી જોજો વિયાસી પપ્પાને, હું ખોટું ન બોલું. સારું હાલો, હું કઈક કરું છું, બીજું તો શું હવે.